છેલ્લા 4 દિવસથી એક નામ સૌથી વધારે ચર્ચામાં હતું। ગાંધીનગરમાં કેનાલ પર જે લૂંટ વિથ મર્ડરની ઘટના બની તેમાં સાયકો કિલર આખરે રાજકોટ આસપાસથી ઝડપાયો, પરંતુ ગાંધીનગરમાં અંબાપુરના હત્યાનો જે આરોપી છે આ સાયકો કિલર વિપુલ પરમાર તે એન્કાઉન્ટરમાં ઠાર થયો છે એવા સમાચાર મળી રહ્યા છે। ગણતરીની મિનિટો પહેલા એવું સમાચાર મળ્યા કે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરતી વખતે વિપુલે ભાગવાનો પ્રયાસ કર્યો। એવા પણ મીડિયા અહેવાલો ચાલ્યા કે પહેલા પોલીસ પર હુમલો કર્યો હતો, રિવોલ્વર આંચકી હતી અને બાદમાં ભાગમાં ગયો તો ગોળી વાગતા મોત થયું છે। અહેવાલોની પુષ્ટિ ધીમે ધીમે થશે, પરંતુ એક એવો કેસ કે જેની ચર્ચા લાંબા સમયથી હતી અને એ કેસમાં સાયકો કિલર જે કાળા કપડા પાછળ ચહેરો છુપાયેલો છે એ અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી ચૂક્યો હતો। જેલમાંથી જેવો છૂટ્યો તો ફરીથી અંજામ આપ્યો। તેની પાછળના કારણો પણ ઘણા હતા, મીડિયામાં પણ ઘણી બધી ડિબેટ્સ થઈ, પણ રિકન્સ્ટ્રક્શનમાં જે ઘટના સ્થળ પર આરોપીએ લૂંટ અને હત્યાને અંજામ આપ્યો હતો એ જ જગ્યા પર રિકન્સ્ટ્રક્શન દરમિયાન જે અત્યાર સુધી અહેવાલ મળી રહ્યા છે, અમે પ્રયત્ન કરીશું કે ઘટના સ્થળ પર પહોંચીને કે આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં ઘટના બની કઈ રીતે, પ્રેસ કોન્ફરન્સથી માંડીને ઓફિશિયલ જે સ્ટેટમેન્ટ છે આવવાનું બાકી છે, પણ એવું કહેવાઈ રહ્યું છે કે રિકન્સ્ટ્રક્શન દરમિયાન એ જ ઘટના સ્થળ પર જ્યાં આરોપીએ પોલીસની રિવોલ્વર આંચકી હુમલાનો પ્રયાસ કર્યો, ભાગવાનો પ્રયાસ કર્યો અને બાદમાં તે પોલીસના હુમલામાં ઠાર થયો। સવાલ ઘણા બધા અહીંથી ઉઠે છે। હજુ તો આ માહિતી અને સમાચાર અધૂરા છે, પણ મોટા ભાગે ગુજરાતમાં જ્યારે કોઈ ઘટના બને તો આરોપીઓનો જે ડર છે સામાન્ય પ્રજામાંથી એ દૂર કરવા માટે વરઘોડા પણ રસ્તા પરથી નીકળે છે અને સાથે સાથે રિકન્સ્ટ્રક્શન પણ થાય છે। રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડા નીકળે છે। ઘણી વખત એવા પણ વિવાદો આવ્યા કે જ્યારે વરઘોડો ન કાઢવા માટે પણ પૈસા બોલાયા એવા આક્ષેપ પણ લાગ્યા, પણ એમાં પણ જો એક સાયકો કિલર હોય, એ સાયકો કિલર લાંબા સમયથી ચર્ચામાં હોય, જેલમાંથી છૂટ્યા બાદ પણ એવી ઘટનાને અંજામ આપે તો સભ્ય સમાજ માટે સૌથી મોટો ખતરો છે અને એટલા માટે તેમની સામે કાર્યવાહીથી માંડીને પોલીસ કર્મચારીઓ વેશ પલટો કરીને તેને પકડ્યો। ઓવરઓલ પ્રેસ કોન્ફરન્સ થઈ કે કઈ રીતે આ સાયકો કિલર પોતાની માનસિકતા નહોતો બદલી શક્યો જેલમાં રહેવા છતાં, અને જેલમાંથી જેવો બહાર આવ્યો તો લૂંટ અને મર્ડરને અંજામ આપ્યો। સહયોગી વિરેન્દ્ર ભાટી જોડાશે આપણી સાથે। વિરેન્દ્ર, અહીંયા સૌથી મોટો સવાલ એ છે, પહેલા એવા સમાચાર આવે છે કે આરોપી જે સાયકો કિલર છે જેને વેશ પલટો કરીને પોલીસે બહાદુરાઈથી ઝડપ્યો વિપુલ પરમાર, એ બાદમાં ઘટના સ્થળ ઉપર લઈ જવાય છે। બાદમાં એવું કહેવાય છે કે પોલીસની રિવોલ્વર છીનવી હુમલો કરવાનો પ્રયાસ થયો, પછી એવા સમાચાર મળે છે કે પોલીસની કાર્યવાહીમાં તેનું મોત થયું। હવે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે વરઘોડા નીકળે અથવા રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડા નીકળે ત્યારે ભારી માત્રામાં મીડિયા હાજર હોય છે, મીડિયાના કેમેરા હાજર હોય છે। આ સમયે શું કોઈ મીડિયા હાજર હતું? બીજી વાત કે આ વાતની જાણ હતી અત્યાર સુધી જે ઘટના સ્થળ પરથી અથવા પોલીસ સૂત્રોમાંથી જે માહિતી મળી રહી છે એ શું છે આ ઘટનામાં? બિલકુલથી પ્રવીણ, કે જે પ્રમાણે જે સાયકો કિલર વિપુલ પરમાર છે તેની ગઈકાલના રોજ રાજકોટ ખાતેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેની ધરપકડ છે તે ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીઆઈ અધિકારી જે માધુરી ગોહિલ છે તેમના દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ ગઈકાલે મોડી રાત્રિએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। આરોપીના વિઝ્યુઅલ આપવામાં આવ્યા, તે પણ એક બ્લેક બુરખાની અંદર આપવામાં આવ્યા હતા, ના તો કોઈ બુરખા વગર આપવામાં આવ્યા હતા, પરંતુ તેની જે સોંપવાનો હતો તે ગાંધીનગર પોલીસને તેને સોંપવામાં આવ્યો ને ત્યારબાદ ગાંધીનગર પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, તેને ઘટના સ્થળ ઉપર લઈ જવામાં આવ્યો હતો। હજી સુધી સત્તાવાર કોણ કોણ ત્યાં હાજર હતું તેવી જાણ નથી કરવામાં આવી। તમામ અલગ અલગ ન્યૂઝ ચેનલો દ્વારા બતાવવામાં આવી રહ્યું છે કે તેને ભાગવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ જીએસટીવીના જે પોલીસ સૂત્રો છે તેમની પાસેથી જાણવા મળ્યું છે કે જ્યારે તેનું વિપુલ પરમારનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું તે સમયે તેના દ્વારા પોલીસ પાસે રહેલી જે કમરમાં લગાવેલી રિવોલ્વર હોય છે તે રિવોલ્વર છે તે ઝૂંટવવામાં આવી હતી અને પોલીસ સામે ફાયરિંગ કરવાની કોશિશ કરવામાં આવી હતી। તે સમયે જ ગાંધીનગર એલસીબીના જે પોલીસ કર્મચારીઓ હોય છે તેમના દ્વારા વળતો જવાબ છે તે આપવામાં આવ્યો હતો ને તેની અંદર ફાયરિંગ દરમિયાન વિપુલ પરમારને ગોળી વાગવાથી તેનું મોત નીપજ્યું છે।
આ જે વિપુલ પરમાર છે પ્રવીણ, તે સાયકો કિલર હતો. આ અગાઉ પણ તેના દ્વારા આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો. આ જે ઘટનાને અંજામ આપ્યો હતો તેની અંદર વૈભવ નામનો જે વ્યક્તિ હતો તે બર્થડેનું સેલિબ્રેશન કરી રહ્યો હતો અને તે સમયે તેના દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવ્યો. ત્યારબાદ તે ભાગી ચૂક્યો હતો. પરંતુ સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જ્યારે તેને રાજકોટથી લાવવામાં આવ્યો તે સમયે સમગ્ર માર્ગ ઉપર કોઈ ઘટના ના ઘટી અને જ્યારે ગાંધીનગર પોલીસને સોંપવામાં આવ્યો છે અને ગાંધીનગર પોલીસ જ્યારે ઘટના સ્થળ ઉપર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરી રહી છે તે સમયે આજે આ સાયકો કિલર છે તેના દ્વારા વળતો જવાબ છે તે આપવામાં આવ્યો. તે એક સૌથી મોટો પ્રશ્ન કહી શકાય. હજી જે આ સમગ્ર ઘટના છે તેની ઉપર અનેક સવાલો છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે. પોલીસ દ્વારા હજી સુધી સત્તાવાર કોઈ સ્ટેટમેન્ટ છે તે નથી આપવામાં આવ્યું, કારણ કે આ જે વિપુલ પરમાર નામનો જે સાયકો કિલર છે પ્રવીણ, તેના દ્વારા વર્ષ 2021 ની અંદર પણ જે પ્રેમી યુગલ હતા તેમની ઉપર હુમલો કરીને લૂંટ છે તે ચલાવવામાં આવી હતી. જુંડાલ અને નિકોલની અંદર પણ આ પ્રમાણેની તેના દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. એટલે કે માનસિક રીતે તે આ પ્રકારની ઘટનાઓ તો કરતો હતો, પરંતુ જે પ્રમાણે જે પોલીસ સૂત્રો કહી રહ્યા છે કે આ પહેલી વખત તેને આ પ્રકારની ઘટના નથી આદરી. એટલે આ પોલીસ પાસેથી તેના દ્વારા રિવોલ્વર ઝૂંટવી લેવી અને ત્યારબાદ એ રીતના તો પોલીસના હાથમાં કમરમાં એવી તો હશે નહીં કે તે ઝૂંટવી લે છે અને સામે ફાયરિંગ કરી રહ્યો છે. સૌથી અલગ અલગ જે પ્રશ્નો છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે. પોલીસ દ્વારા તમામ પ્રકારની તપાસ છે તેવું કરવામાં આવી રહી છે. અનેક અધિકારીઓનો કોન્ટેક્ટ કરવાની જેસીબી દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ તમામ અધિકારીઓ છે તે આ ઘટનાને લઈને તપાસમાં હોવાનું જણાવી રહ્યા છે. અત્યારે તો જે વિપુલ પરમાર હતો તેનું ડીન પોલીસે જારી દીધું છે, પરંતુ પ્રેસ કોન્ફરન્સની અંદર કેવા પ્રકારની વાતો બહાર આવે છે, કેવું સ્ટેટમેન્ટ છે તે અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે તે તો થોડાક સમય પછી જ ખ્યાલ આવી શકે તેમ લાગી રહ્યું છે પ્રવીણ. તો અંદરખાને શું ચર્ચાઈ રહ્યું છે? કેમ કે જો જે બહાદુરાઈથી પોલીસ કર્મીઓ જે કામ કરે છે, સવાલ એ નથી. મેં પહેલા જ સવાલ કર્યો કે રિકન્સ્ટ્રક્શનથી માનીને શું મીડિયાને જાણ ન હતી? મોટાભાગે રિકન્સ્ટ્રક્શન થતું હોય છે અને એનો આશય એ જ હોય છે કે જે સામાન્ય જનતા છે, ગુંડા તત્વો છે અથવા ક્રિમિનલ્સ છે, એનો ડર દૂર થાય ને કાયદાથી ઉપર કોઈ નથી, અને કાયદાથી ઉપર જશે તો પછી એને કાયદા મુજબ ભોગવવું પડશે. બિલકુલથી પ્રવીણ, તે પ્રકારની જ વાત છે કે જ્યારે પણ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય છે ત્યારે પોલીસ દ્વારા મીડિયાને જાણ કરવામાં આવતી હોય છે. આ ઘટનાની અંદર જેટલા જેટીવીના પોલીસ સૂત્રો છે તેમની પાસેથી ચર્ચા કરવામાં આવી. આ રીતના કોઈ સત્તાવાર જે મીડિયા કર્મીઓ છે તેમને કહેવામાં નથી આવ્યું. તમામ જે મીડિયા કર્મીઓ અત્યારે સમાચાર ચલાવી રહ્યા છે તે ટેલિફોનિક જે માહિતી આવી રહી છે, જે તેમને જે અધિકારીઓ વિગતો આપી રહ્યા છે તે પ્રમાણે જ ચાલી રહ્યું છે. જ્યારે પણ આ પ્રકારનો મોટો આરોપી હોય છે, રામોલની ઘટના પણ આપણે પ્રવીણ જોઈ જ હતી કે જે સમગ્ર ગુજરાતને ગમગોરી લીધું હતું ને આખું રામોલ વિસ્તાર બાનમાં લીધું ને પોલીસ સફારી જાગીને આરોપીઓના રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડા કાઢવાના શરૂ કર્યા. પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં માર મારવામાં આવતો હતો, કાયદાનું ભાન કરવામાં આવતું હતું. સરાહનીય કામગીરી છે. આ જ્યારે ઘટના બની છે તેની અંદર જ્યારે પોલીસે જાણ કરવાની હોય છે કે મીડિયા મિત્રોને જાણ થતી હોય છે, તેવી હજી સુધી કોઈના વ્યક્તિઓ પાસેથી જાણવા નથી મળ્યું. મીડિયા મિત્રોને જે સૂત્રો પાસેથી જાણકારી મળી છે ત્યારબાદ સમાચાર માધ્યમોની અંદર આ સમાચાર વહેતા થયા છે. અધિકારીઓ છે તે અત્યારે ઘટના સ્થળ ઉપર ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા છે, કારણ કે ઘટનાક્રમ તે ઘટના સમયે શું સર્જાયું છે તે કોઈ સત્તાવાર માહિતી કોઈ અધિકારી દ્વારા આપવામાં આવશે ત્યારબાદ જ ખ્યાલ આવી શકે તેમ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. પ્રવીણ, આભાર વિરેન્દ્ર સમગ્ર અપડેટ બદલ. તો જે ટેલિફોનિક માહિતી દ્વારા જે સમાચાર મીડિયા માધ્યમોમાં ચાલી રહ્યા છે તે મુદ્દે જે વિપુલ પરમાર છે, જે અંબાપુરમાં જેને યુવાનની હત્યા કરી હતી, અવાવરૂ જગ્યાએ એક યુવતી અને યુવક હતા, એ દરમિયાન હત્યા થઈ, લૂંટ ચલાવાઈ અને એ આરોપી એ વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપ્યો કે જે ભૂતકાળમાં આ પ્રકારના ગુનાઓ આચરી ચૂક્યો હતો, જેલમાં હતો, જેલમાંથી બહાર આવે છે અને જેલમાંથી બહાર આવ્યા બાદ એની માનસિકતા બદલવા તૈયાર નથી. તે બાદ વેશપલટો કરીને રાજકોટ આસપાસથી પોલીસ ઝડપે છે. બાદમાં જે તે પોલીસ સ્ટેશનને સોંપાય છે જ્યાં ગુનો રજીસ્ટર હોય છે, એ જગ્યા છે જ્યાં અગાઉ પણ પોલીસે તપાસ કરી હતી. અને અમારા સહયોગીએ જે રીતે વાત કરી કે જ્યારે સોંપ્યો રાજકોટથી જે તે પોલીસ ખાતાને કે પોલીસ સ્ટેશનને, ત્યાં સુધી બધું જ ઠીક હતું, પણ અચાનકથી સમાચાર આવે છે
કે જે સાયકો કિલર છે એને પોલીસની બંદૂક છીનવી. હવે આમાં ઓફિશિયલ સ્ટેટમેન્ટની રાહ જોવાઈ રહી છે. આ જે સમાચારો ચાલી રહ્યા છે અથવા તો જે માહિતીઓ ચાલી રહી છે એ માહિતી કેટલી આઘા પાછી થાય છે અથવા તો કેટલી સટીક જાય છે એ પોલીસના ઓફિશિયલ સ્ટેટમેન્ટ કે કોઈ પણ અધિકારીની બાઇટ આવશે પછી ખ્યાલ આવશે. અને પછી કહેવાય છે કે જવાબી કાર્યવાહીમાં જે આરોપી છે વિપુલ પરમાર, જે સાયકો કિલર તરીકે ઓળખાય છે, તે ઠાર થાય છે. તો અહીંયા સવાલ ઘણા બધા છે. જે રીતે ઘણા બધા વખત સવાલ ઉઠે કે એ ચાહે અમદાવાદનો પોસ્ટ વિસ્તાર હોય, ગાટલોડિયા જેવો વિસ્તાર હોય, કે પછી પૂર્વનો કોઈ પણ વિસ્તાર હોય, કે રાજકોટ કે મહાનગરોનો એ કોઈ પણ વિસ્તાર હોય, એ બુટલેગર હોય, અસામાજિક તત્વો હોય કે જેને સભ્ય સમાજમાં એ ડર અને આતંક પેદા કર્યો છે, અથવા તો લૂંટ અને હત્યા જેવી ઘટના હોય, તો ત્યાં કાયદો વ્યવસ્થા શું છે, કાયદો વ્યવસ્થાથી કોઈ ઉપર નથી, અહેસાસ કરાવવા માટે એ આરોપીને, જે આરોપી અલગ જ માનસિકતામાં જીવે છે અને એ જનતાને જે સભ્ય સમાજમાં રહે છે કે કાયદાથી કોઈ ઉપર નથી, ડરવાની જરૂર નથી, એ જે કિસ્સાઓ ઉદાહરણ પ્રસ્થાપિત કરે છે, રિકન્સ્ટ્રક્શન કરીને ઘટના સ્થળ ઉપર લઈ આવ્યું. અહીંયા પણ એ પ્રકારની પરિસ્થિતિ થઈ. રિકન્સ્ટ્રક્શન થતું હોય છે ટેકનિકલ ભાષામાં, ખાતાકીય ભાષામાં, કે કઈ રીતે, ક્યાંથી, કઈ રીતે આવ્યો, પૂરી ચાર્જશીટ તૈયાર થાય, બધું જ થાય, અને કઈ રીતે આ ઘટનાને અંજામ આપ્યો. તો એ દરમિયાનની આ ઘટના છે જ્યાં આરોપી ખુદ મોતને ભેટે છે એવા સમાચાર છે. અને એ પણ એવા સમાચાર મળે છે કે પોલીસની રિવોલ્વર છીનવી પોલીસ પર હુમલો કર્યો અને બાદમાં ભાગવાનો પ્રયાસ કર્યો, તો આરોપી ઠાર થાય છે. સીધી ભાષામાં કહીએ તો એન્કાઉન્ટર. તો આ મુદ્દે 3 પોલીસ કર્મીઓને ઈજા થઈ છે એવા પણ અહેવાલ મળ્યા છે. કયા કયા પોલીસ કર્મી છે એની માહિતી આવવાની બાકી છે, પણ જે અહેવાલ મળી રહ્યા છે તેમાં જે હુમલો કર્યો આ સાયકો કિલર આરોપીએ, તેમાં 3 પોલીસ કર્મીને ઈજા થઈ છે. અને આખરે સાયકો કિલર વિપુલ પરમાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર. એ પણ એ જ જગ્યાએ જે જગ્યાએ તેને ગુનાનો અંજામ આપ્યો હતો. તો પ્રયત્ન કરી રહ્યા છીએ અધિકારીઓ કે પૂર્વ અધિકારીઓ સાથે વાતચીત થાય તો વધારે આ ઘટના પર પ્રકાશ પાડી શકે. એમ ચૌહાણ નિવૃત્ત આઈપીએસ આપણી સાથે જોડાશે. ચૌહાણ સાહેબ, સ્વાગત છે આપનું. ચૌહાણ સાહેબ, જે સાયકો કિલરની ચર્ચા હતી 2-4 દિવસથી, સાયકો કિલર જેલમાંથી છૂટીને એક હત્યા અને લૂંટને અંજામ આપે છે, રાજકોટમાંથી પકડાય છે અને એ ગાંધીનગર કે જે તે વિભાગ પોલીસને સોંપે છે, અને બાદમાં આજે રિકન્સ્ટ્રક્શન દરમિયાન એવા સમાચાર આવે છે કે પોલીસ પર હુમલો કર્યો રિવોલ્વર છીનવીને, અને કાર્યવાહીમાં એ આરોપી ઠાર થાય છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ આ ઘટનાને? ચલો, નેટવર્ક ઇસ્યુ છે પણ પ્રયત્ન કરીશું. એક બ્રેક માટે રોકાઈ. વેલકમ બેક. ગાંધીનગરમાં જે સાયકો કિલર હતો, હત્યા અને લૂંટનો આરોપી, તે રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પર હુમલો કરતા ભાગતા પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયો સમાચાર છે. 3 પોલીસ કર્મી ઇજાગ્રસ્ત છે. પૂર્વ આઈપીએસ એમ ચૌહાણ આપણી સાથે જોડાશે. ચૌહાણ સાહેબ, સ્વાગત છે આપનું. ચૌહાણ સાહેબ, જે સાયકો કિલર વિશે આપણે અત્યાર સુધી સાંભળતા હતા, રાજકોટથી જે તે પોલીસ સ્ટેશનને સોંપે છે, રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસની તે રિવોલ્વર છીનવે છે, હુમલો કરે છે અને તેમાં એન્કાઉન્ટરમાં ઠાર થાય છે એવા સમાચાર મળી રહ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો આવા ઘટના? જો એને રિવોલ્વર છૂટવી લીધી હોય તો મને લાગે છે કે એનો ઇન્ટેન્શન રિવોલ્વર છૂટવા પાછળનો પોલીસ ઉપર અથવા બીજે ફાયરિંગ કરવાનો, કોઈને ઈજા પહોંચવાનો હોઈ શકે છે, અને એ માનવાને પોલીસને સબળ કારણ પર છે. એટલે જો આ એન્કાઉન્ટર જે રીતે આપ કહો છો એ પ્રમાણે જ બન્યું હોય તો મને લાગે છે પોલીસ ઇઝ જસ્ટિફાઈડ ઇન ધેટ કે સ્વરક્ષણ માટે અથવા બીજા કોઈના જાન માલને નુકસાન ન કરે એ માટે એમ પોલીસે જે કાર્ય કર્યું છે એ યોગ્ય છે અને કાયદાકીય છે. પણ એ સિવાય જો ઇફ હી ઇઝ ઓવરપાવર્ડ
એને ઓવરપાવર કરી લેવામાં આવ્યો હોય, મતલબ કે એને એવી પરિસ્થિતિઓ મૂક્યો હોય કે કઈ સામનો ન કરી શકે, અને એ પછી એને જો પોલીસે ગોળી મારી હોય તો ધેન ઇટ ઇઝ નોટ એન્કાઉન્ટર બટ ધેન ઇટ ઇઝ મર્ડર. પણ જે આપે જે સંજોગો કયા અને એ પ્રમાણે બન્યા હોય તો આઈ થિંક આ જે એન્કાઉન્ટર છે એ બરાબર છે અને કાયદેસર છે. તો સાહેબ, રિકન્સ્ટ્રક્શનથી માંડીને મોટા ભાગે રિકન્સ્ટ્રક્શનનો મતલબ જ એમ થાય કે પરિસ્થિતિ કઈ સંજોગોમાં આ ગુનાને અંજામ આપ્યો હોય તો એ જાણવાનો, પણ આજકાલ જે રીતે રિકન્સ્ટ્રક્શન થાય છે, રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો પણ નીકળે છે, જે ઘણી વખત વિવાદોમાં રહે છે. અહીંયા કોઈ વ્યક્તિ કે કોઈ ડિપાર્ટમેન્ટ સામે એને ક્રિટિસાઇઝ કરવાનો મતલબ નથી, પણ જે અમારું કામ છે સવાલ કરવાનો મતલબ છે. તો અત્યાર સુધી એ સમાચાર મળે છે કોઈને જાણ નહોતી, ટેલિફોનિક જાણ થઈ, કોઈ કદાચ મીડિયા પર્સનના કોઈ કેમેરા ન હતા. તો આ સવાલ શું આ ઘટનામાં વધારે ઇમ્પોર્ટન્ટ બની જશે? રિકન્સ્ટ્રક્શન છે એ ઇન્વેસ્ટિગેશનનો એક ભાગ છે કે જેથી પોલીસને અથવા તપાસ અધિકારીને પૂરેપૂરો ખ્યાલ આવી શકે કે કઈ રીતે બનાવ બન્યો. એટલે એના માટે પાછું પોલીસે કોઈ ઢીંઢોરો પીટવાની જરૂર નથી હોતી કે પ્રસિદ્ધિ થાય કે જુઓ આ રીતે બન્યું હતું ને આ રિકન્સ્ટ્રક્શન અમે કરી રહ્યા છીએ. બટ ઇફ ઇટ ઇઝ ઇન નેચરલ કોર્સ, ઇન ધી કોર્સ ઓફ ઇન્વેસ્ટિગેશન દરમિયાન જ જો આ આપ કહો છો એ પ્રમાણે બનાવ બનેલો હોય, પોલીસની રિવોલ્વર ઝૂંટી અને એ પ્રમાણેની એને કોશિશ કરી હોય તો આઈ થિંક ધીસ ઇઝ પ્રોપર એન્કાઉન્ટર. અને એમાં કોઈ થતું નથી, કોઈ પોલીસની સામે કોઈ ગુનો થતો નથી. અને પોલીસે બને ત્યાં સુધી વરઘોડા કાઢવાને આ તે એ એવોઇડ કરવું જોઈએ, કારણ કે પોલીસનો ઉદ્દેશ પ્રસિદ્ધિ મેળવવાનો કે એવું હોતો નથી અને હોવો પણ ના જોઈએ. એનો પોલીસનો ઉદ્દેશ જે છે તપાસ સાચી અને યોગ્ય રીતે કાયદેસર રીતે થતી હોય તો એ કરવી જોઈએ, એ જ પોલીસનો ઉદ્દેશ હોય છે. એ દરમિયાન આવો રિયલ એન્કાઉન્ટર થાય તો ઇટ્સ ઓકે, એમાં કઈ પોલીસની કોઈ ખામી જણાતી નથી. ધન્યવાદ ચૌહાણ સાહેબ જીએસટીવી સાથે જોડાવા માટે. તો તપાસનો વિષય છે, તપાસ માટે જ રિકન્સ્ટ્રક્શન થાય છે, તપાસનો ભાગ છે. ચૌહાણ સાહેબ આઈપીએસ રહી ચૂક્યા છે, તો આ પ્રકારના કેસીસ અથવા તો જે ગુનાખોરી છે તેમાં પ્રક્રિયા શું હોય છે, પ્રોટોકોલ શું હોય છે, શું પડદા પાછળ હોય છે, શું પડદા આગળ હોય છે, અને જે પડદા આગળ હોય છે ખરેખર તેનાથી ઊંડું કેટલું પડદા પાછળ હોય છે, એવા સવાલો ઘણા બધા આવા પેચીદા કેસમાં ઉઠતા હોય છે. પણ ઘટના મોટી છે અને આ ઘટનામાં હજુ સુધી જે ઓફિશિયલ સ્ટેટમેન્ટની રાહ જોવાઈ રહી છે તે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યા બાદ આખી ઘટના કઈ રીતે ઘટી તેનો અંદાજો આવશે.